ઉપાડીને પણ રૂપિયા આપ્યા. એમાં એક કહો જો નીકળ્યો એને એમાં રૂપિયા નહીં દીધા. દીધા જ નહીં, નહીં દઉં કે લ્યો તો ભાઈ કઈ જોરે તો લેવાય નહીં આપણાથી, કાંઈ નહીં. બીજા બધાએ કીધું આખા ગામે આપ્યું ને તું એક નહીં, તો મારે નથી આપવા કે લો શું કરી લેવાના છો, કાંઈ નહીં જવા દો. ઓલા કઈ યજ્ઞમાં તો પધારજો ભાઈ, પ્રસાદ લેવા તો આવજો, ના આપો તો કાંઈ નહીં. યજ્ઞ થયો જોરદાર, મારા શ્રી પધાર્યા ને એ શોભાયાત્રા નીકળી ને પ્રતિષ્ઠા થઈ ને 5 દિવસનો ભવ્ય ઉત્સવ થયો. હો, એમાં પણ કેટલાક ચડાવા થાય, એમાં એ લોકો પૈસા આપ્યા નથી છતાંય આપ્યા. હો, ભગવાન દઈ દેશે. પણ ભક્તજનો એ ગામમાં એવો ચમત્કાર થયો કે ભૂતડી વાવે બધા. ભૂતડીના એક જ ફાલમાં જેટલા રૂપિયા આપ્યા હતા ને બધાની ભરતી થઈ ગઈ. લ્યો રૂપિયાની આશ્ચર્ય થયું બધાને. અમારી પાસે નહોતા પણ અમે યજ્ઞમાં પૈસા આપ્યા તો એક જ ફાલમાં ઓલે જે નતા આપ્યા ને ભૂતડી તો એને પણ ઘણી થઈ હતી. પણ ખબર નહીં શું થયું, વરસાદ આવેલો સમય વગર, અને એવો વરસાદ આવ્યો કે પડામાં પથારા, ભૂતડી ઉખડીને પથારા કરી રાખ્યા ને એ પથારા એમને આખું પડું પાણીનું ભરાણું, અને એ બધા નદીમાં બધી ભૂતડીને તણાઈ ગયેલો, બધી ગઈ. બધા આખી ગામે નજરે જોયું. બીજા બધાની ભૂતડી કામમાં આવી ગઈ, વેચાઈ ગઈ, એના પૈસા આવી ગયા, ભરપાઈ થઈ ગઈ પૈસાની. અને ઓલિયાને બધી જોઈ, આખા ગામે કીધું જો આ નકટો થયો ને, આખા ગામે સેવા કરી ન કરી તો એને શું ફાયદો થયો, હતું એ ગયું. તો આવું તો આજે પણ થાય છે. ભક્તજનો ભાવથી સેવા કરે. સુરતના ભક્તજનો ખૂબ સેવા કરતા, અને મહારાજ અને ભગવાન એને સંપત્તિ ક્યાંથી આપતા, આવે ક્યાંથી ખબર ન પડે, જાય ખબર પડે, પણ કેમ આવે એ કાંઈ ખબર પડતી નથી. શ્રીહરિ રાજમાર્ગમાં સવારી સાથે ચાલતા ત્યારે પૂરના નરનારીજનો દર્શન કરીને શ્રીહરિને ફૂલડાથી અને મોતીડાઓથી વધાવતા હતા. શ્રીહરિ નિત્ય સવારે યજ્ઞમાં આવતા. શ્રીહરિ આવે ત્યારે બ્રાહ્મણો ઉચ્ચ સ્વરે વેદ બોલતા. વેદ મંત્ર તો આમ તો ચાલુ હોય, પણ યજ્ઞ મંડપમાં જયારે મહારાજ પધારે ને ત્યારે જોશથી મંત્રના ધ્વનિ કરવા લાગ્યો. તાન જડી જાય બ્રાહ્મણોને કે ભગવાન પધાર્યા. એવી મજા હતી લ્યો યજ્ઞમાં. અને મહારાજ આસન ઉપર બેસી અને બ્રાહ્મણોને એક ફૂલનો હાર પહેરાવતા. હોય એવા તો મહારાજ દયાળુ. અને સંતો યજ્ઞના મંડપની ચારે તરફ વૃક્ષની છાયામાં ઉતારો કરીને ધ્યાન લગાવીને બેસતા. 6 મહિનાના જૂના વસ્ત્રો હરિભક્તો પહેરતા હોય એવા વસ્ત્રો હરિભક્તો પાસેથી માગી અને સંતો ગોદડી બનાવતા એની. અને સંતો પાસે એક એવી ગોદડી હતી. શિયાળો ખરો ને ટાઢ બહુ પડે, એ જૂના કપડા બધા હોય થી આમ સીવી આમ થીગડા મારીને એવી ગોદડી બનાવેલી હોય, અને એ ગોદડી સંતો ઓઢતા. એ ગોદડી મહારાજને બહુ ગમે. ક્યારેક શ્રીજી મહારાજ સંતોની સભામાં જાય, એ સંતોની ભગવી ગોદડી, જૂના ભલે કપડા તમારા જૂના, પણ એને ધોઈ નાખે, પછી એને ભગવા કલરથી રંગી નાખે ને એની ગોદડી ભગવી. એ ભગવી ગોદડી મહારાજ સંતોની સભામાં આવે ને સંતો પાસેથી ગોદડી માગે કે અમારે ગોદડી ઓઢવી છે, લાવો. ગોદડી ઓઢીને મહારાજ ક્યારેક બેસતા. હો, એવા અદ્ભુત પ્રભુ દર્શન દેતા. અને સંતો જ્યાં ઉતર્યા હોય વૃક્ષ નીચે, ત્યાં શ્રીજી મહારાજ જઈ અને સંતોને દર્શન આપતા. કેટલાક સંતને વિરામ પામેલા જોઈને શાંતિથી બેઠા હોય, એને પણ દેહમાં પ્રીતિ ન રહે અને ભગવાનના ધામ વિનાના બીજા સુખ દુઃખરૂપ દેખાય, એવી શ્રીજી મહારાજ સંતો પાસે જઈને અમૃતમય વાર્તાઓ કહેતા. અમૃતની ભરેલી વાર્તાઓ સંભળાવતા. દુખી સંત કી સેવા જે હા હરી કહે હમકુ યોગ્ય હે તે હા. દુખી સંત કી સેવા જે હું લક્ષ્મી રાધા કુ દુર્લભ તે હું. દુખી સંત કી
સેવા જે હા. કોઈક સંતો બીમાર હોય, થાકી ગયા હોય, બેઠા હોય, ત્યારે શ્રીજી મહારાજ કેવી વાતો કરતા સંતો ભક્તોની સભામાં. મહારાજ કે સંતની સેવા કરે એને અતિશય ભાગ્યવાન કહેવાય કે હો, સાધુની સેવા કરે ભાગ્યશાળી કહેવાય. પણ એમાં મહારાજ કે રોગી સંતની સેવા કરે એને કદાચ કરોડ પાપ લાગ્યા હોય ને એ પાપ બધા નાશ પામી જાય છે. માદા સંતોની સેવાનો એટલો મોટો મહિમા છે. અને કોઈ પણ પદાર્થની લાલચ રાખ્યા વગર જો માદા સંતની સેવા કરે છે, ભાવથી સેવા કરે છે, એને ધામની પ્રાપ્તિ થાય છે. પણ કઈક વસ્તુની લાલચથી સેવા કરે ને એને ધામ ન મળે પછી. તો પ્રસાદની લાલચ રાખે ને કાં તો ગમે તે કઈક લાલચ હોય, કઈક કોઈ પણ પ્રકારની લાલચ વગર સંતની સેવા કરે તો મહારાજ કે અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. રાધા અને લક્ષ્મીજીને પણ દુર્લભ છે હા સંતની સેવા. મહારાજ કે એક બાજુ તમે સંતની સેવા કરો અને બીજી બાજુ મૂર્તિનો સાક્ષાત કરો, ધ્યાન લગાવીને. એવું ધ્યાન કરો 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 મૂર્તિ દેખાય એવું ધ્યાન કરો. પણ એવા ધ્યાન કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરનારા કરતાંય સંતની સેવા કરવી ને એ મહારાજ શ્રેષ્ઠ બતાવે છે, એ અધિક છે. અને કોઈ દુઃખી સંતને દેખીને ઉપેક્ષા કરી નાખે, જવા દો કરશે પડ્યા હો, ઉપેક્ષા. પોતે કઈ ધ્યાનમાં લે નહીં એને કહેવાય ઉપેક્ષા. કરશે બીજા કોઈ, આપણે ક્યાં નવરા છીએ. આ એક જાતની ઉપેક્ષા છે. તો મહારાજ કે માંદા સંત કે દુઃખી સંતને દેખી અને એની ઉપેક્ષા કરી નાખે તો એ ચંડાળથી પણ નીચ છે. ગમે તેવો જ્ઞાની હોય તો પણ એ અંતે દુઃખી જ થાય છે. અને સંત અને હરિભક્તો ઉપર જે વૈર રાખે એ ગમે તેવા સંત કે ભક્ત હોય તેની પણ અમે સહાય કરતા નથી કે હો. સાધુઓ તો ભલે અને હરિભગત હોય તો ભલે, સંત અને ભગવાનના ભક્તો ઉપર વૈર રાખે. ગમે તેવો જ્ઞાની અને ધ્યાની હશે ને ગમે તેવો સત્સંગ કરતો હશે, અમે એની સહાય નહીં કરીએ મહારાજ કે એને રસ્તે જેમ કરતો એમ કરે. એમ શ્રીહરિ ક્યારેક વાતો કરતા હો. એ સમયમાં સંતો ગળ્યું ચીકણું કઈ ખાતા નહીં. ભિક્ષામાં અન્ન આવે તેના ગોળા વાળીને હાથમાં લઈને જમતા. બ્રાહ્મણો નિત્ય લાડુ જમતા અને સંતો પાણી નાખીને ગોળા વાળીને જમતા. આવું હતું. બ્રાહ્મણોને જમવાનું હતું ભાઈ, સંતોને નહીં. સંતો તો ભિક્ષા માગી આવે, યજ્ઞમાં દર્શન કરવાના. અને તમારે જેવા હરિભક્તો આવ્યા હોય, શરૂના યજ્ઞમાં મહારાજ જમાડતા નહીં. એ બધા ઘરેથી ભાતું લઈને આવતા, લોટ દાળ મસાલા લઈને આવતા. ઉતારો હોય ત્યાં રોટલા ઘડીને જમી લે, પછી સત્સંગમાં મહારાજના દર્શન કથા વાર્તા ઈ ઉત્સવ, બીજું કાંઈ નહીં. પછીના યજ્ઞો મહારાજ જમાડતા બધા સંતો હરિભક્તો બધાને. પણ આ શરૂના યજ્ઞો છે, બધાને જમવાની પોતપોતાની વ્યવસ્થા કરીને સમયમાં આવવાનું હરિભક્તોને. બાકી બ્રાહ્મણો જમે એના દર્શન કરવાના. મધ્યાહને એક વખત સંતો જમતા. ફળ ફૂલ વગેરે જે કઈ ગોળા ભેગું આવે એને જમી લેતા. જમ્યા પછી કાંઈ પણ વસ્તુ આવે એને પછી લેતા નહીં. પૃથ્વી ઉપર સૂઈ જતા, જોડા પહેરતા નહીં, અગ્નિનો સ્પર્શ પણ કરતા નહીં, સૂંઠ મરી મસાલા રાખતા નહીં. બજારમાં પડેલા જૂના ચિથરા ધોઈ રંગીને એની ગોદડી બનાવતા. આવી જો કથા. ઓઢવા માટે ગોદડી બજારમાં ક્યાંક એવા જૂના ચિથરા પડ્યા હોય તો લઈ લે, ધોઈ નાખે, રંગી નાખે, પછી એને સીવીને ગોદડી બનાવતા. એ ગોદડી સંતો ઓઢતા. અને એવી એ ગોદડી ક્યારેક મહારાજ માગીને ઓઢતા હો. શ્રીહરિ સંતોને દર્શન દઈ અશ્વ ઉપર બેસી વાજતે ગાજતે સવારી લઈ અને પૂરની ઉત્તર બાજુમાં
જ્યાં રસોઈ થતી હતી ત્યાં પ્રભુ પધાર્યા. મોટો યજ્ઞ, વિશાળ જગ્યા. મહારાજે નાના ભાઈને કહ્યું કે સામાન જોઈએ તે પહેલેથી કહેજો હો, જોઈતો હોય. ખૂટ્યા પછી તમે કયો તો તાત્કાલિક અમે ક્યાંથી લઈ આવીએ, જોઈ લેજો. 2 દી પહેલા કહી દેવું કે આ સામાન ઘટવા આવ્યો છે, અને જે જોઈએ અમને કહેજો, બધું મળશે, કે સંકોચ કોઈ પ્રકારનો તમે રાખતા નહીં. નાના ભાઈ કે મહારાજ, જીવ માત્રનું તમે પોષણ કરનારા છો તો તમારું ખૂટે કેમ, ઈ કયો, કેમ ખૂટે? પણ બ્રાહ્મણોના મનમાં એમ છે કે ફાવે તેમ કરીને ઘી તો ખૂટાડવું છે, કે લો હજી પાછું વાંહે પડી ગયા મારા, કે ઘી ખૂટાડવું છે. નાના ભાઈ કે મહારાજ, ઈ તો તમે જાણો છો, પણ ઈ ખૂટે કેમ ખૂટે? આકાશમાં કાંઈ દેખાતું ન હોય, વાદળા હોય તો હોય, ને તો એનું ઠેકાણું ન હોય. પણ ઓચિંતાનું ખબર નહીં ક્યાંથી વરસાદ વરસી પડે, કેવો વરસાદ વરે તો ખબર આપણે. અમે તો માનુકામાં હતા, ભક્તિનગરમાં, તો આખા ગામમાં પાણી ફરી વળ્યું. બજારમાં ગાડીઓ ઊભી હતી, મંડી તણાવા, નજરે જોયું. એ તો અમે ક્યાંથી પાણી આવી પડ્યું, જ્યાં જુઓ તો પાણી પાણી, ક્યાંય પાણી હમાય નહીં હો. ક્યાંથી આવે છે પ્રભુ? એ વરસાવનારા તમે છો, મેઘ વરસાવનાર. આ તો પાણી વરસાવો, ધારો તો આકાશમાંથી ઘી વરસાવી શકો તમે હો. ખૂટે કેમ કે યજ્ઞમાં? પણ બ્રાહ્મણો ધારે છે કે ખૂટાડવું છે. નાના ભાઈ કે મહારાજ, સામાન કાંઈ ખૂટે તેમ નથી, અને ખૂટશે એવું હશે તો અમે તમને પહેલેથી ચોક્કસ કહીશું. તો એ બધા રસોડા મહારાજ આંટો મારી. પછી તમારા જેવા બધા હરિભક્તોના સંઘ ઉતર્યા હતા, ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા છે. જ્યાં જ્યાં જાય ત્યાં શ્રીજી મહારાજ પૂછે, કયા ગામનો સંઘ છે, કેટલા હરિભક્તો છે, કેટલા દિવસથી તમે આવો છો, કેદી આવ્યા છો, આવું બધું પૂછે. આમ તો ભગવાન અંતર્જામી છે, બધું જ જાણે છે, એને પૂછવાની કઈ જરૂર ન હોય. શું જરૂર હોય? પણ હવે હરિભક્તો કઈ પૂછવું તો ખરું ને, એટલે આવું બધું પૂછતા. અને બીજું એમ પૂછતા કે તમારી પાસે ભાથું કે ખર્ચી જો ખૂટી ગઈ હોય તો મારા મોદી ખાનામાંથી લઈ જાજો. મારા સીધું આપી દેતા. ઘરેથી લઈ આવ્યા હોય કે આટલા દિવસ લાગશે ને આપણું ચાલશે, પણ ઘણી વાર ખૂટી જાય. મહારાજ કે લઈ જાજો. કેટલાક પૈસા લઈ આવ્યા હોય, સમજા ને, એ કે આપણે લઈ લેશું કંઈક દાળ મસાલા ભેગું, કેટલું લઈ જાવું, ગમે ત્યાંથી લઈ લેશું વેચાતું. તો કેટલાક ને પૈસા ખૂટી ગયા હોય, એવા તેથી કઈ આમ ખીચામાં ભર્યા હોય. પડવાને દિવસે હરિભગત આમ ખીચામાં રૂપિયા ગોઠવી રાખ્યા, આમ દેખાતા દળદાડતા બારે. મેં કીધું બારે ન રાખો, કીધું કોઈક ઉઠાવી જશે. તો નાના સ્વામી આજે તો રખાય કે લે, જાત જાતના ટેસ્ટ હોય છે, સમજ્યા કે નહીં? 10ની નોટ આગળ રાખે, પછી 100 ની રાખે, 500 ની રાખે, 1000 નોટ અડધી બારે દેખાતી હોય આમ ખીચામાં. અહીંયા આગળ આમાં એ એક જાતનું ડેકોરેશન છે. લ્યો, રૂપિયા દેખાય તો મજા આવે, ખીચામાં તેઓ અંતાડેલા ન હોવા જોઈએ. આજના જેવું તેદી નતું હો. લિમિટમાં પૈસા બીજાડાને મળ્યા હોય, ખૂટી ગયા હોય પૈસા, તો હવે ક્યાં જવું? ઘરે પહોંચવાની વ્યવસ્થા ન હોય તો મહારાજ પૈસા સુધી આપતા. મહારાજ કે સીધું ખૂટી જતું લઈ જાજો, અને ખર્ચી ખૂટી ગઈ હોય દ્રવ્ય તો પણ અમારા મોદી ખાનામાંથી લઈ જાજો. તમારે જે જોઈએ ને એ પ્રેમથી લઈ જાજો, સંકોચ ન રાખજો. મહારાજ કે હો, અમારા યજ્ઞમાં આવે કોઈ દુઃખી થવો જોઈએ નહીં. મહારાજ કે હરિભક્તો કે મહારાજ, ભાતું અને ખર્ચી લાવ્યા તો છીએ, છતાંય કદાચ ખૂટી જશે તો હાથ જોડશું તમારી પાસે, માંગણી કરશું અને લઈ લેશું પ્રભુ. હો. પછી શ્રીજી મહારાજ ઊંચી જ્ઞાતિના હરિભક્તોના જે ચોકા હતા ને ત્યાં મહારાજ પધાર્યા છે. અને ત્યાં આમ શુદ્ધપણે રસોઈ થતી હતી. બધું ચોખ્ખે ચોખ્ખું, પાણી, ઘી, તેલ બધું ગાડીને વાપરવાનું. સફાઈ સુફાઈ પણ એટલી, અનાજ પણ જોવાનું બધું. જોકે અનાજ તો બધું મહારાજ સાફ કરીને જ વાપરતા, યજ્ઞમાં એમને ક્યાંય વાપરવા દેતા નહીં. પણ ત્યાં બધા રસોઈ કરનારા બ્રાહ્મણો સત્સંગી અને શુદ્ધ બધા. એમ શૌચ જયા પછી પણ 10 વખત ડાબો હાથ ધોવો, 2 ભેગા કરીને 7 વખત ધોવા, આવી એક શુદ્ધિ કરીને રસોઈ બનાવનારા એને ત્યાં શ્રીજી મહારાજ થાળ જમવા માટે જતા. હો, એવું શુદ્ધ કરીને બનાવ્યું હોય ભોજન, મહારાજ પ્રેમથી ત્યાં જમતા અને હરિભક્તોનું હેત વધારતા.
સાંજ સુધી મહારાજ વારે વારે જમતા. આવી ચોખ્ખાઈથી જ્યાં રસોઈ બનાવે ને ત્યાં મહારાજ પહોંચી જાય, ત્યાં જમીને નીકળે ને બીજા કોઈ હરિભગત બનાવી હોય મહારાજ અમારે ત્યાં, ભલે મહારાજ ના જ ન પાડે જમવાની, ભલે એક દિવસમાં 10 વખત જમવું પડે ને તોય શ્રીજી મહારાજ ભાવથી જમતા, ભક્તજનોના મનોરથ પૂર્ણ કરતા. પાર્ષદોને થાળની પ્રસાદી આપતા, જમ્યા પછી ભક્તો મહારાજની પૂજા કરતા. એવી નિત્ય નવી નવી લીલા આ ડભાણા યજ્ઞમાં થતી. આધારાનંદ સ્વામી લખે છે કે આ બધી વાતો લખતા પાર આવે એમ નથી હો. કેટલું લખવું મારે કે લ્યો, આ કેટલું બધું છે હો મહારાજની. આમ એમ થાય કે લાગટ લખીએ મહારાજ, આમ પગલા જેટલા માંડ્યા હોય ને એટલા લખવાની ઈચ્છા થાય છે, પણ કેટલું લખવું. જેને અપાર ભાગ્ય હોય ને તેને આવી કથા સાંભળવી ગમે, બાકી તો મજા આવે નહીં, કંટાળો ચડે. હવે આમાં શું હે? તમને કંટાળો નથી આવતો ને? હે, કંટાળો નથી આવતો ને તો કેજો, સમજા ને? નફા આવે તો કેજો. સ્વામી લખે કે ખૂબ જેના ભાગ્ય હોય ને એને આ કથામાં મજા પડે હો, રાજી થાય સાંભળવામાં. અમૂલ્ય હીરાની સમાન આ ગ્રંથ છે. અમૂલ્ય હીરો, કિંમત વગરનો, કિંમત આંકી ન શકાય એવો હીરા જેવો આ ગ્રંથ છે. તેના ગ્રાહક ઘેરે ઘેર હોય નહીં. ખડ ધાન્યના અધિકારી તો હોય, એ ઘઉં ઘી ખાઈ શકે નહીં. ખડ ધાન્યના અધિકારી હોય, એ ઘઉં ન પચાવી શકે ને ઘી ન પચાવી શકે. વિપ્ર में विप्र जे फिरत जे हाँ, लाडू लीजिए मुख कहत ते हाँ, लाडू फिरत जहाँ लगही जे हूँ, पंक्ति में बैठे विप्र सब ते हूँ. स्वामी नारायण धुनी जोऊं, मुख से कहत मुख से करत उचारहि सोऊं. स्वामी नारायण नाम करी के, गगन सो सबही रहत भरी के, गगन जो सबही रहत भरी के. 4 ઘડી દિવસ રહેતો ત્યારે બ્રાહ્મણોની પંક્તિ થતી અને બ્રાહ્મણ બાઈઓની પંક્તિ જુદી થતી. બ્રાહ્મણોની પંક્તિમાં બ્રાહ્મણો જ પીરસે અને બ્રાહ્મણ બાઈઓની પંક્તિમાં બ્રાહ્મણ બાઈઓ જ પીરસે. બાઈ અને ભાઈની પંક્તિમાં એકે કોઈ માણસ, હું તો કહું આજે પણ આપણે એટલી મર્યાદા નથી જાળવી શકતા, એટલી શ્રીજી મહારાજ મર્યાદા જળવાવતા હો. બાઈઓની પંક્તિમાં એટલે બાઈઓ જ બધા, બસ ભાઈઓની પંક્તિમાં તો ભાઈઓ. ભેડી સારો જરાય નહીં એટલે જરાય નહીં, બસ બિલકુલ ચોખ્ખું. અને બધા પીરસતા હતા હો. સ્વામિનારાયણ નામની ધૂન થતી. લ્યો આવી કથા પંગતમાં પરસ્પર બધાને જય સ્વામિનારાયણ કહેવાનું. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પીરસવા વાળા પણ સ્વામિનારાયણ નામ બોલે, જમવા વાળા સ્વામિનારાયણ નામ બોલે, ધૂન થાય. ફરતા ગામના કેટલાક મોટા મોટા પાટીદારો મોટો યજ્ઞ જાણીને દર્શન કરવા આવતા હો, કે સ્વામિનારાયણ કેવો યજ્ઞ કરે છે, ચાલો તો જોઈએ તો ખરા કેવો હશે. આવીને આમ અચંબો પામી જાય. ઓહો, લાખ લાખ બ્રાહ્મણો જમતા હોય, પંગત થતી હોય, સામે ઓટા ઉપર મહારાજ બેસતા હોય, કેવી અદ્ભુતતા હતી. યજ્ઞની રચના જોઈને વારંવાર વર્ણન કરીને બોલતા કે આવો યજ્ઞ મોટા મોટા રાજાઓ પણ કરી શકે નહીં, કોઈની તાકાત નહીં કે આવા યજ્ઞો કરી શકે. યજ્ઞમાં કેટલી પ્રકારનું એમ, ક્યાંક ક્યાંક જોઈએ તો કેટલાક બ્રાહ્મણોને જનોઈ અપાતી હોય, ક્યાંક તો કન્યાદાન અપાતા હોય, કોઈક 84 કરાવે. મહારાજ 84 કરે,
છતાંય ધન તો ક્યાંય માગતા નથી. ક્યાંક બ્રાહ્મણોને 84 જમાડીને, ક્યાંક કન્યાદાન અપાવે, યજ્ઞોપવિત સંસ્કાર મહારાજ કરાવતા હોય છે બ્રાહ્મણોની, ઘણા બધા બ્રાહ્મણોને. પૈસા ક્યાંથી આવે છે ઓલા પાટીદારો? કે આપણા ગામડામાં સ્વામિનારાયણ રૂપિયા માગવા નથી આવતા કે હો. એની પાસે કોઈક સિદ્ધિ તો ખરી હો, સિદ્ધિ શું કે વાતું કરે સમજાણ પટેલો પાટીદારો બધા. સ્વામિનારાયણ પાસે કોઈ સિદ્ધિ આધીન છે, પૈસા બહુ આવે છે એની પાસેથી. ક્યાંથી આવે કઈ ખબર નથી. મોટા મોટા રાજાઓ પણ ભોજન કે વસ્ત્ર કે આભૂષણ વાહન વગેરે ઈચ્છા વગર એને આપે છે, માગવા ન જાય છતાં સામેથી આવીને આપે છે. બ્રાહ્મણો જમતા હતા ત્યાં આવીને જોયું, પછી પાટીદારો બધા બ્રાહ્મણોની પંગત જોઈ અને બોલ્યા કે આવો પ્રતાપ તો મોટા દેવમાં પણ ન હોય, એવો પ્રતાપ છે સ્વામિનારાયણનો. તો ત્રિલોક્યનો રાજા ઇન્દ્ર કહેવાય ને, એ આવું કામ ન કરી શકે, એની તાકાત નથી ઇન્દ્રની પણ. એવો યજ્ઞ છે. બ્રાહ્મણો જમતા હતા ત્યાં શ્રીહરિની એક બેઠક બનાવી હતી, એના ઉપર શ્રીજી મહારાજ પણ બિરાજમાન થઈને બેઠા હતા. સુવર્ણનો સરસ મજાનો મહારાજનો આભૂષણ સાજ હતો. એ પાટીદારો બધા પ્રભુના દર્શન કરીને આશ્ચર્ય પામતા હતા હો. અને બ્રાહ્મણો લાડુ જમતા ત્યારે શરીરનું ભાન ભૂલી જતા હો. ઓહો, શું લાડુ, શું લાડુ, ભાન ભૂલાઈ જાય. કેટલા લાડુ ખવાણા યાદ ન રહે હો, ચાલુ જ રાખે જમવાનું. જમતા જમતા કંઠ સુધી લાડુ આવે ને ત્યાં સુધી તો જમ્યા જ કર્યો. આમાં આંગળી નાખો તો લાડુ દેખાય એમ કે નહીં, એટલા લાડુ જમે. એમાં આંગળી નાખો તો લાડવામાં આંગળી ભટકાય કે હવે આવી ગયો સમજા કે નહીં, હવે આવી ગયો. એટલા લાડવા જમે હો, ફૂલ કરી દે પેટને. આમ આવા લાડવા ક્યાં મળે હવે? અને મહારાજ પાછું ઉપરથી કે હો ભૂદેવો જમજો, તમે જેટલું વધુ જમશો ને એટલા અમે વધુ રાજી થાશું કે. અને મહારાજ બહુ રાજી થતા. તો પણ ઘી તો ખૂટ્યું નહીં, ઘી ન ખૂટ્યું હો. શ્રીહરિ કહે કે ઘી ખૂટે ત્યારે બ્રાહ્મણોને રજા દેવી છે, એના પેલા રજા જ નથી દેવી હો, જગન ચાલુ જ રાખવું હોય. લ્યો ભૂદેવો જમો, ઘી ખૂટશે એટલે તમને રજા દેશું. મહારાજ પંગત મજાની કે હો ભૂદેવો સાંભળો સાંભળો, અમે એવું સાંભળ્યું છે કે કેટલાક બ્રાહ્મણો ઘી ખૂટાડવા માંગે છે અમારા યજ્ઞમાં. સાચી વાત? બોલો. મહારાજ કે ખૂટાડો જોઈ ઘી, કે જમો તમારે. ત્યારે બ્રાહ્મણો કે પ્રભુ હવે અમે ઘણી કોશિશ કરી ચૂક્યા તમારું ઘી ખૂટાડવાનું, પણ આખી પૃથ્વીના બ્રાહ્મણો જમે તો તમારું ઘી ખૂટે એમ નથી. થાક્યા. લોટે જાઉં ને, લોટે તો ઘીના લોટા ભરીને જતા. એ શું પાણી લેવા કામ આવે? કયો તા ઘીના લોટા ભરી જાય, જંગલ ફરવા જાય તો જઈને ઢોળી આવે, પટ્ટે ઢોળી આવે. રાતના તળાવમાં ઘી નાખી દે, પાણીમાં ખૂટાડો, બીજી વાત નહીં, પણ ઘી ખૂટે નહીં. આવો શ્રીહરિનો પ્રતાપ દેખીને આશીરી લોકો બળી ઉઠ્યા અને પરસ્પર સંપ કરીને બોલ્યા, હરિભગત બ્રાહ્મણો પીરસે છે માટે ઘી ખૂટતું નથી. લ્યો હવે ઈ પકડ્યું કે પીરસનારા બધા સ્વામિનારાયણના સત્સંગી છે એટલે આ ઘી ખૂટતું નથી. હવે આપણે કંઈક કરીએ કે બીજું તો આપણેથી કાંઈ થશે નહીં. પંગતમાં બેસીએ અને સ્વામિનારાયણના સત્સંગી બ્રાહ્મણો પીરો આવે તો એના હાથમાંથી લેવું જ નહીં આપણે. લાડુ દેવાની, દે તો ઘા કરવાના હો. આવું મારા નક્કી કર્યું હો. લાડુ નથી લેવા કે એના હાથમાંથી કે. અને જો કાંઈક બોલે તો લાકડી લઈને મારવાના હો. રાજા પણ શું કરનારો છે, આપણે શું કરેલા છે, એવી બધી દૂરમતી બ્રાહ્મણોએ તૈયારી કરેલી છે. એમ સંપીને વિચાર કર્યો અને ઘીના ટાંકા ભર્યા હતા એને પણ તોડી નાખવાના. સાકર ઘણી બધી છે એને લૂંટી જાવી, આવી બધી બ્રાહ્મણોએ તૈયારી કરી. આ બ્રાહ્મણોનો વિચાર શ્રીહરિએ જાણી લીધો કે હવે આ લોકો નક્કી કરેલું છે કે કંઈક તોફાન કરવું છે. ઠીક છે મહારાજ કે. પછી તો યજ્ઞનો જ્યાં સામાન હતો ત્યાં મહારાજ કડક ચોખ્ખી રાખી દીધી.
અને મહારાજે કહ્યું કે હરિભગત વિનાના કોઈ પણ બ્રાહ્મણ હોય એનો હવે વિશ્વાસ કરતા નહીં હો. ચોકીવાળાને કહી દીધું, સત્સંગી બ્રાહ્મણ હોય તો વાંધો નહીં, પણ કુસંગી બ્રાહ્મણ હોય તિલક ચાંદલાની કંઠી વગરના એનો હવે વિશ્વાસ ન કરજો. ખાઈ ખાઈને કાયા ગવે હો, કેને ખાય એનું ખોદે એવી તૈયારી કરી છે આ. હવે વિશ્વાસ કરતા નહીં. હવે આટલા દિવસ મહારાજ કે અમારા લાડવા જમીન, હવે આ યજ્ઞમાં એને વિઘન કરવાનું છે. પછી મહારાજ હરિભક્તોને કીધું કંઈક ઉપાય કરવો પડશે કે હો, બીવરાવવા પડશે બ્રાહ્મણોને, નહીતર નખો જ વાળશે, યજ્ઞમાં વિઘ્ન કરશે. અને યજ્ઞમાં વિઘ્ન થાય એ તો કઈ યજ્ઞની શોભાય નહીં ને, ન થવું જોઈએ વિઘ્ન કાંઈ પણ. મહારાજ કે સિંહ ગમે તેવો જોરાવર હોય પણ અગ્નિ દેખાય એટલે બીવે હો, એમ અગ્નિમાં ન પડે. ગમે તેવું હોય ને અગ્નિથી બહુ ડરે. સર્પ સાણસામાં પડ્યો હોય ને ત્યારે એમ સીધો લટકતો હોય, પણ છૂટો કરો તો રે આમ કરે સીધું હો. માટે બ્રાહ્મણો જ્યારે જમવા બેસે ત્યારે મહારાજ કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યો, અમારા સત્સંગી જેટલા છો ને બધા લાકડી લઈને આવજો કે લ્યો. બ્રાહ્મણોની પંગતમાં ચારે બાજુ ગોઠવાઈ જાજો. ધનુષ બાણ વાળા ધનુષ બાણ લઈને આવી જાજો, બંદૂક વાળા બંદૂક લઈને ત્યાં આવી જાજો. અને કાઠીઓને બધાને કીધું કે તમે કવચ પહેરીને ભરી બંદૂકે આવજો ત્યાં બધા બ્રાહ્મણોની પંગતમાં, અને ઘોડા ઉપર બેસીને આવજો બધા ત્યાં. સંતોને મહારાજ કીધું કે સંતો તમે પણ ધોકા લઈને આવો આજે લ્યો. સાધુને પણ હો ધોકા લઈને આવજો પંગતમાં, ચારે બાજુ ગોઠવાઈ જાજો. મહારાજ એટલું કીધું, બ્રાહ્મણોને મારવા નથી આપણે, પણ ડરાવવા પડશે. મારતા નહીં કોઈને, મારવા નથી પણ બીવરાવવા પડશે, નહીતર ઉત્પાત બહુ કરશે. અને આ બાજુ બ્રાહ્મણોની પણ એવી તૈયારી, જમવા બેઠા ત્યારે લાકડીઓ અને ધોકા લઈને જમવા બેઠા. મારે આજે તો યુદ્ધ જ કરવું છે, બીજી વાત નહીં હો. આ બાજુ આમે બધા ધોકા વાળા, આમે એ પણ ધોકા લઈને જમવા બેઠા છે પંગતમાં. સંત હરિભક્તો પણ ધોકા અને શસ્ત્રો લઈને ચારે બાજુ ઘેરી વળ્યા બ્રાહ્મણોની પંગતને. મારા બ્રાહ્મણો ડર્યા પછી આ તો મારા બધા ધોકા લઈને આવ્યા છે આજે હો. અને આજે શ્રીજી મહારાજ પણ પોતાની બેઠક ઉપર ઢાલ અને તલવાર લઈને બેઠા હતા લ્યો. હા, સુરવીર થઈ ગયા મહારાજ. મહારાજ કે જોઈ લઉં અમારા યજ્ઞમાં કેમ વિઘ્ન કરો છો કે લ્યો. બ્રાહ્મણોની પંગત હામે આમ ઢાલ તલવાર લઈને મહારાજ બેઠા. હે સાધુના હાથમાં ધોકા, હરિભક્તોના હાથમાં લાકડીઓ, હથિયાર વાળાના હાથમાં હથિયારો. બધા બ્રાહ્મણોની પંગત બેસી ગઈ છે, ચારે બાજુ બંદૂકો ગોઠવાઈ ગઈ છે. મારી નાખ્યા, હવે ક્યાં જાવું? પછી શ્રીજી મહારાજ તાલી પાડી સૌને છાના રાખીને બોલ્યા કે ભૂદેવો સાંભળો બધા, તમે જેમ વધારે વધારે જમશો ને એમ અમે રાજી છીએ. અમારે વર્ષો વર્ષ આવી રીતે તમને જમાડવાનું અમે નક્કી કરેલું છે, વર્ષો વર્ષ જમાડવા છે. ભાગ્ય હો તો સંપથી જમે, પણ ભાગ્ય વિનાના હોવાથી અપયશ કરવા કેટલાક ધાર્યું છે આપણા યજ્ઞમાં. મહારાજ કે અમારા ભગત બ્રાહ્મણો પીરસવા માટે આવશે, એની સાથે જેને લડાઈ કરવી હોય એ મહારાજ કે પંગતમાં બેસવું નહીં. પીરસવા હરિભગત બ્રાહ્મણો જ આવશે. એની સામે લડાઈ કરવાની ઈચ્છા હોય તો એની મહારાજ કે પંગતમાં નહીં, પહેલેથી આવી જાઓ. ધોકાવાળા ત્યાર જ છે ચારે બાજુ, ઉભા થઈ જાઓ. જેને લડાઈ કરવી હોય પંગતમાં ઉભા થઈ જાય મહારાજ કે હો. અને એને અલગ રસોઈ બનાવી, અલગ જુદી પંક્તિ કરીને એને અમે જમાડશું. હો, જેને લડાઈ કરવી હોય એની રસોઈ જુદી બને, આખો રસોડો જુદો દઈ દઈ. તમે તમારે ખાઓ ને કરો લડાઈ તમારામાં. હો, નહીતર છાના મને જમો. દારૂનો પ્રસંગ કરેલો દેખીશું, એને અમે જમાડીશું નહીં. તીદી કેટલાક દારૂડિયા બ્રાહ્મણ હતા લે, તીદીએ એવાને અમે જમવા નહીં દઈએ. હા, એ બ્રાહ્મણને શોભતું પણ નથી. ઉત્તમ જનો દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર કરે જ નહીં. તેને તો પશુની સમાન ગણાય. દારૂ, માંસ કે ચોરી, વ્યભિચાર કરતા હોય એ માણસને કહેવાય મહારાજ કે. બ્રાહ્મણો તો થોડા કહેવાય, એને પશુની સમાન ગણવામાં આવે છે. ત્યારે શુદ્ધ બ્રાહ્મણો હતા ને એ બોલ્યા કે હરિભગત બ્રાહ્મણો સુખે પંક્તિમાં પીરસે, ભલે ફરે
અમે બધા રાજી છીએ, હો કાંઈ નથી કરવું કહો, બસ પ્રભુ તમે જમાડો ને અમે જમીએ, એમ શુદ્ધ બ્રાહ્મણો બોલ્યા. એટલે બીજા તો બધી છાનામાના બેસી રહ્યા, શું કરી શકે કયો. અમે તૈયારીઓ કેટલી, લાકડીઓ લઈને ચારે બાજુ ગોઠવાઈ ગયા હોય, બંદૂકવાળા પાર્ષદો બધા કાઠીઓ ઘોડા દોડાવતા હોય ચારે બાજુ, સતત પંગતની ચારે બાજુ ઉઠીને પણ હવે જાવું ક્યાં. ભક્તજનો, પુરુષોત્તમ નારાયણ ભગવાનના પૃથ્વી ઉપર એની લીલા જુઓ તમે, હો ચારે બાજુથી બંદૂકો ગોઠવીને લાડવા જમાડ્યો. ગમે એવું તોફાન કરવું હોય ને પણ ભૂખ્યા રવાના નથી કર્યા. આજે આપણે યજ્ઞ કરીને કોઈક તોફાન કરતો તો બે લાફા મારીને આપણે કાઢી મૂકીએ કે નહીં, તમે કયો હોય તોફાન કરતો હોય ને, પણ મહારાજે એમ કોઈને કાઢી નથી મૂક્યો, પણ બંદૂકની ગોલી બતાવીને પણ લાડવા જમાડ્યા છે. 13મા પૂરના 17મા તરંગને અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની